નમસ્કાર મિત્રો, આજે આપણે એક જ લેક્ચરની અંદર 1857નો સંપૂર્ણ વિપ્લવ જોઈશું. હવે 1857નો વિપ્લવ કે જે ભારતની સ્વતંત્રતા માટેની પ્રથમ લડાઈ ગણાય છે, તો આપણે આજે 1857ના વિપ્લવના કારણો, 1857ના વિપ્લવની શરૂઆત અને એ પણ ગુજરાતના સંદર્ભમાં કે ગુજરાતની અંદર 1857ના વિપ્લવની શરૂઆત કઈ રીતે થઈ હતી એ જોઈશું. અને ત્યારબાદ 1857નો જે આ વિપ્લવ છે એ નિષ્ફળ જાય છે તો તેમની પાછળના કયા કયા કારણો જવાબદાર હતા એ, અને ત્યારબાદ લાસ્ટમાં આપણે આપણા જે ક્રાંતિકારીઓ કે જેને આ વિપ્લવ દરમિયાન પોતાનું ખૂબ સારું એવું યોગદાન આપ્યું હતું એ ક્રાંતિકારીઓ વિશે ચર્ચા કરીશું. પરંતુ હા, આ વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આ ટોપિક પરથી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય એનામાંથી સવાલ પૂછાય જ છે. અને હા, વિડીયોના અંતમાં આપણે એ સવાલ જવાબ ડિસ્કસ કરીશું. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ 1857ના વિપ્લવના કારણો. આમ તો વિપ્લવના કારણોની જો વાત કરીએ તો બહુ બધા કારણો જવાબદાર છે, જેમ કે રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક, બહુ બધા કારણો છે. પરંતુ આ એક એક કારણને આપણે આજે ડીપમાં સમજીશું વન બાય વન. તો ચલો જોઈએ 1857ના વિપ્લવના રાજકીય કારણો. હવે રાજકીય કારણોની અંદર પણ બહુ બધા કારણો જવાબદાર હોય છે, જેમ કે વેલેસ્લીની સહાયકારી નીતિ, ડેલહાઉસીની ખાલસા નીતિ, ઇનામ કમિશન, આના સિવાય પણ બહુ બધા કારણો જવાબદાર હોય છે. પરંતુ હવે અહીં શું થાય છે કે અંગ્રેજોનો માત્ર ને માત્ર એક જ ગોલ હોય છે, અને એ ગોલ છે ભારતની અંદર વર્ષોથી ચાલતા આવતા રાજાના જે શાસન છે એ પ્રથાને નાબૂદ કરી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરો. મેઇન ગોલ તો એ જ છે કે અંગ્રેજોને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો. મુખ્ય કારણો, અને એમાં પણ પહેલું આવે છે વેલેસ્લીની સહાયકારી નીતિ. હવે આ નીતિને ભારતના ઇતિહાસની અંદર મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે. અહીંથી તમારો 1 માર્કનો સવાલ બની શકે કે મીઠા ઝેર સમાન નીતિ કોને ગણવામાં આવે છે, તો કે વેલેસ્લીની સહાયકારી નીતિ. તો હવે આ નીતિનો હેતુ શું હતો? અહીંયા હેતુ માત્ર એક જ હતો કે બ્રિટિશ સરકારનો કે રાજાની સત્તાનો અંત લાવવાનો, ભારતની અંદર રાજાની સત્તાનો અંત લાવવો. હવે અંત લઈ આવે એટલે રાજાનું તો પતું જ કપાઈ જાય કે રાજા જેવી કોઈ વસ્તુ રહે જ નહીં, તો પોતે સર્વોપરી થઈ જાય છે. રાજાની સત્તાનો અંત લાવવો, અને એમની નીતિના શરતો કંઈક આવી હતી કે જો ભારતીય રાજાને કુદરતી રીતે પુત્ર ન હોય, પુત્ર ન હોય તો તેમનું રાજ્ય જપ્ત કરવું. હવે આનો પણ ભોગ ઘણા બધા ભારતીય રાજા બન્યા હતા. એમાં તો પહેલા વેલા છે ઝાંસીની રાણી, સંભલપુર, જૈતપુર, ઉદયપુર વગેરે રાજ્યો છે એ ડેલહાઉસીની ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. ત્યારબાદ આવે છે ઇનામ કમિશન જમીનો. હવે ઇનામ કમિશન એટલે શું કે બ્રિટિશ શાસન પહેલા ભારતીય રાજા દ્વારા ભારતીય રાજા દ્વારા સૈનિકો, મંદિરો કે ધર્મગુરુઓને ભેટ સ્વરૂપે જમીન આપવામાં આવતી હતી. અને આ જમીન પર કોઈ પણ જાતનો ટેક્સ લેવામાં આવતો ન હતો. પરંતુ અહીંયા અંગ્રેજોએ પોતાની આવક વધારવા માટે કે જે આપણા જે રાજાઓ છે એને આ સૈનિકો, મંદિરો, ધર્મગુરુને જે કોઈને પણ ભેટ સ્વરૂપે જમીન આપી હોય ને એ જમીન પર ટેક્સ લેવા માટે એને કમિશન રચ્યું અને એનું નામ આપવામાં આવ્યું ઇનામ કમિશન જમીનો. હવે આ કમિશનની શરતો શું હતી કે જો તમને આ રાજા દ્વારા ભેટમાં જમીન આપવામાં આવી, એના દસ્તાવેજી પુરાવા ન હોય તો એ જમીન છે એ
જપ્ત કરવામાં આવતી, ન હોય તો જમીન જપ્ત કરતા, જપ્ત થતી. ત્યારબાદ આવે છે વહીવટી ખામીઓ. 1857ના વિપ્લવનું એક કારણ આ પણ છે કે વહીવટી ખામીઓ, અને એમાં પણ આવે છે કે કંપનીમાં હિન્દીઓને કંઈ ખાસ સ્થાન ન હતું. ત્યારબાદ આવે છે 1833ના અધિનિયમની નીતિનો પણ અમલ ન હતો. હવે આ 1833નો અધિનિયમ શું હતો કે ઈસવીસન 1600ની અંદર જ્યારે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, ત્યારે માત્ર ને માત્ર એવું કહેવામાં આવે છે કે અમે લોકો માત્ર વેપાર કરવાના હેતુથી આવશું. વેપાર કરવાના હેતુથી એ લોકો ભારતની અંદર આવે છે. અને વેપાર પણ કઈ વસ્તુનો? તો કે ચા, મરી મસાલા અને કાપડ, આ વસ્તુનો વેપાર કરવા માટે આવશું. પરંતુ આ લોકોએ ધીમે ધીમે રાજનીતિમાં પગપેસારો કરી દીધો. રાજનીતિમાં પગપેસારો કરી દીધો. એટલે 1857નો અધિનિયમ છે એનો પણ એમને અમલ ન કર્યો. એ પણ એક 1857ના વિપ્લવનું કારણ બને છે. ને ત્યારબાદ આવે છે લશ્કરી કારણો. હવે લશ્કરી કારણોમાં શું થતું કે વિશેષ સેવામાં અંગ્રેજી સૈનિકનું દૈનિક ભથ્થું ભારતીય સૈનિક કરતાં 3થી 4 ગણું વધારે. કે જ્યારે ભારતીય સૈનિકનું ભથ્થું છે એ 500 રૂપિયા આપવામાં આવ્યા હોય તો આ અંગ્રેજી સૈનિકોને 1500થી 2000 રૂપિયા આપવા પડતા. હવે જ્યારે કામ તો ભારતીય સૈનિક જ વધારે કરતા હતા, પરંતુ પૈસા અંગ્રેજી સૈનિક વધારે લેતા હતા. અને ત્યારબાદ આવે છે 25થી 30 વર્ષની ભારતીય સૈન્યની અંદર કામ કર્યા પછી પણ ભારત સૈન્યમાં સુબેદાર બનતા હતા. ખાલી ને ખાલી એ શું બનતા? સુબેદાર. અને અંગ્રેજ લોકો છે એનાથી પાછળ કામ કરવાનું ચાલુ કરે તો પણ એના આગળના પદની અંદર આવી જતા. અને પછી આવે છે 1856માં અવધ અંગ્રેજમાં ભેળવી દીધું, અને મોટા ભાગના સૈનિકો અવધના બંગાળ સૈન્યમાં હતા. અવધને એને ક્યાં ભેળવી દીધું? પોતાનામાં, અંગ્રેજમાં ભેળવી દીધું. અને જ્યારે મોટા ભાગના ભારતીય સૈનિકો છે એ અવધના બંગાળ સૈન્યમાં હતા. અને સેનામાં તિલક કરવું, પાઘડી બાંધવી કે દાઢી રાખવા પર પ્રતિબંધ. હવે સેનાની અંદર ભારતીય લોકો જો હિન્દુ હોય તો તિલક કરે, હિન્દુ છે તો તિલક કરશે, શીખ છે તો પાઘડી બાંધશે, અને મુસ્લિમ છે તો દાઢી રાખશે. હવે પણ આ બધી વસ્તુ પર પણ એમને પ્રતિબંધ મૂકી દીધો. તો આ પણ ક્યાંક ને ક્યાંક વિપ્લવનું કારણ બને છે, ને જેથી પ્રજાની અંદર એક રોષ ઊભો થાય છે. બેરેકમાં સમૂહ ભોજન પ્રથા, છૂતાછૂત અને વટણીના નિયમનો ભંગ કરવામાં આવે છે. હિન્દુ અથવા શીખ બહાર જાય ત્યાં પણ લડવા જવું પડતું. અને જો સમુદ્ર પાર જાય તો ભારતની અંદર ધર્મ નષ્ટ થઈ ગયેલો ગણાતો. અને અફઘાન વિદ્રોહ એ પણ એક 1857ના વિપ્લવનું કારણ બને છે. ત્યારબાદ આવે છે આર્થિક શોષણ. એમાં પણ આવે છે 1801થી 1855માં દુષ્કાળમાં કોઈ સહાય આપવામાં આવી નહીં. પછી ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે કેવી? કે ભારતની અંદર યંત્ર શક્તિ, વરાળ શક્તિ, આ બધું અંગ્રેજો લઈ આવે છે. જ્યારે ભારતમાં નાના નાના વેપારીઓ આ બધું લઈ આવે છે, માટે ભારતની અંદર નાના વેપારનો અંત આવે છે. અને ભારતની અંદર 1850ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એવું માનવામાં આવે છે. અને આ યંત્ર શક્તિ અને વરાળ શક્તિ આવવાથી કામ છે એ ઝડપી થતું ગયું. માટે ભારત છે એ કાચો માલ પ્રાપ્ત કરવાનું સંસ્થા બને છે, ને તેમજ તૈયાર માલ વેચવાનું, કે ભારતની અંદરથી જ કાચો માલ લઈ જાય છે. આ નાના વેપારીઓ પાસે આવા યંત્ર શક્તિથી કામ કરાવી અને કાચો માલ પોતાના દેશમાં લઈ જાય છે, ને ત્યાં એ માલને તૈયાર કરે છે. અને એ જ તૈયાર કરેલો માલ ભારતની અંદર મોંઘા ભાવે અથવા તો ઊંચા કિંમતે વેચે છે. અને ઉદ્યોગ કેન્દ્ર
જેમ કે ઢાકા, મુર્શિદાબાદ, સુરત અને મદુરાઈ એ વગેરે બરબાદ થઈ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના લીધે ભારતની અંદર આ બધા ઔદ્યોગિક કેન્દ્ર હતા એ બરબાદ થઈ ગયા. અને એવું કહેવામાં આવે છે કે ઢાકાનું મલમલ એક વીંટીમાંથી પસાર થઈ જતું અને માચીસના બોક્સની અંદર પણ સમાઈ જતું. એવું આ મલમલ છે એનો જે ઉદ્યોગ કેન્દ્ર છે એ પણ બરબાદ થઈ જાય છે. અને ત્યારબાદ વિદેશ વેપારનો નાશ થાય છે, કેમ કે સ્વતંત્ર રાજાએ તો કોઈ સ્વતંત્ર નીતિ તો રાખવાની નહોતી, માટે વિદેશ વેપારનો નાશ થાય છે. અને ભારતીય કારીગર પણ વધુ જકાત, મતલબ કે જો કોઈ આ નાનો વેપારી છે એ કંઈ ધંધો રાખે ચાલુ તો એના પર જકાત મતલબ કે ટેક્સ વધારે લેવામાં આવતો હતો. પછી આવે છે વિલિયમ બેન્ટિકના કાળ બાદ. હવે આ વિલિયમ બેન્ટિકે ખૂબ સારા કાર્ય પણ કર્યા હતા ભારતની અંદર. એ સમયે ભારતની અંદર સતી પ્રથા છે, બાળ હત્યા, બાળ લગ્ન એ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આ બધા કુરિવાજો હતા. સતી પ્રથા મતલબ કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને પણ એની ચિતા પર બળી જવું પડતું હતું. પછી બાળ હત્યા. બાળ હત્યા મતલબ દીકરીને દૂધ પીતી કરવી, દીકરીને દૂધ પીતી. હવે એમાં શું કરવામાં આવતું કે એક મોટું વાસણ લે, એની અંદર આખું દૂધ ભરી દે અને એ દીકરીને જન્મતા વેત જ એની અંદર ડૂબાડી અને મારી નાખવામાં આવતી હતી. હવે વિધવા વિવાહને કાયદેસર ગણવામાં આવતો કે અહીંયા કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી છે એ બીજી વાર મેરેજ ન કરતી, પરંતુ એ બીજી વાર મેરેજને કાયદેસર ગણાવવામાં આવ્યું. ત્યારબાદ ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાના પગલાં તરીકે ગણાયાના. અને અહીંયા જુઓ, આ 3 કાર્ય વિલિયમ બેન્ટિકે ખૂબ સારા કર્યા, પરંતુ હિન્દુ મુસ્લિમનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. આ કાર્ય એને નહોતું સારું કર્યું. પછી આવે છે ધાર્મિક કારણો, કે 1850 મુજબ કાયદાઓ ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમને પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવ્યા. હવે પહેલાં તો હિન્દુ અને મુસ્લિમને શું બનાવી દે છે? ખ્રિસ્તી બનાવી છે. હવે આ ખ્રિસ્તી બનેલા લોકોને એના દાદાની જે મિલકત હતી એમાં એને હકદાર, કાયદેસર રીતે હકદાર, મતલબ કે એ મિલકત ઉપર પોતે હકદાર છે એવું કહેવામાં આવ્યું. પછી આવે છે આગ્રામાં ઇસ્લામ અને હિન્દુઓએ અંગ્રેજોને સલામ ભરવાની. જો કોઈ અંગ્રેજ દેખાય તો હિન્દુ અથવા તો મુસ્લિમે એમને સલામ કરવી પડતી હતી. અને ત્યારબાદ છે ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ છે એ ફરજિયાત સ્કૂલની અંદર આપવામાં આવતું. અને મંદિર અને મસ્જિદો પર કર નાખવામાં આવતો. જો હિન્દુ કે મુસ્લિમ લોકો મંદિરે જાય તો એના પાસેથી ટેક્સ રૂપે પૈસા લેવામાં આવતા હતા. તો ચલો જોઈએ 1857ના વિપ્લવની શરૂઆત. અને પણ એ પહેલાં છે ને આપણે ભારતથી લઈશું અને ધીમે ધીમે ગુજરાત સુધી આવીશું. હવે ભારતની અંદર કેમ કે 1857નો સંગ્રામ છે એ તો સમગ્ર ભારતમાં થયો હતો. હવે આનું 1857ના સંગ્રામનું પ્રચારનું માધ્યમ કોને બનાવવામાં આવ્યું હતું? તો કે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલને છે ને એના પ્રચારનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. અને ભારતની અંદર પહેલો બનાવ છે એ બરાકપુરની 19મી પલટન દ્વારા બન્યો હતો. ને કઈ રીતે? તો કે આવી કારતૂસ વાપરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હવે કારતૂસ એટલે કઈ કારતૂસ? કે જેની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો. અને એ કારતૂસ છે એનીફિલ્ડ નામની રાઇફલની અંદર ઉપયોગ થતો હતો. એનીફિલ્ડ નામની જે રાઇફલ છે એની અંદર આ કારતૂસનો ઉપયોગ થયો હતો. અને આ કારતૂસ છે એની અંદરનું જે મટીરિયલ છે એ ગાય અને ડુક્કરની ચરબીના ઉપયોગ વડે બનાવવામાં આવતું હતું એવી અફવા ફેલાવવામાં આવી હતી. અને એ છે એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ બની જાય છે. અને ત્યારબાદ આવે છે 29 માર્ચ રવિવાર 1857ના રોજ મંગલ પાંડે દ્વારા સાર્જન્ટ મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ બફની હત્યા કરવામાં આવે છે. હવે આ મંગલ પાંડે છે ને એનાથી શાંતિ ન રાખી શક્યા મંગલ પાંડે, કેમ કે સાચો વિદ્રોહ છે ને એ 10 મે 1857ના રોજ કરવાનો હતો. 10 મે 1857ના રોજ
ખરેખર વિપ્લવની શરૂઆત છે એ 10 મે 1857ના રોજ કરવાની હતી, પરંતુ મંગલ પાંડે છે એ શાંતિ ન રાખી શક્યા. માટે એનું પરિણામ શું આવે છે કે આ હ્યુસન અને બફ જે બે અંગ્રેજ અધિકારી હતા એમને મંગલ પાંડેએ છે એમની હત્યા કરી દીધી. હવે મંગલ પાંડે એમની હત્યા કરી દીધી માટે અંગ્રેજોએ મંગલ પાંડેને જ 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપી દીધી. હવે આ એક મોટું કારણ બની જાય છે ભારતીય પ્રજા કે ભારતીય સૈનિકોની અંદર વિપ્લવનું તાત્કાલિક અને મોટું કારણ બને છે મંગલ પાંડેને ફાંસી. અને એક તો ઓલરેડી હોય જ છે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ જે કરે છે. અને 1857ના સંગ્રામની ખરી શરૂઆત જો મેં કહ્યું ને કે 10 મે 1857ના રોજ ક્યાં થઈ હતી? મેરઠમાં થઈ હતી. અને મેરઠની સેનામાં 90માંથી 85 સિપાહીએ ચરબીવાળી કારતૂસ વાપરવાની ના પાડી હતી, માટે એમને 10 વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. પછી આવીએ છીએ આપણે ગુજરાત તરફ કે ગુજરાતમાં શું થાય છે. તો કે ગુજરાતની અંદર 1857ના સંગ્રામની શરૂઆત ક્યારે થાય છે? જૂન 1857માં થાય છે. અને એ પણ કોના દ્વારા? તો કે અમદાવાદની 7મી લશ્કરી ટુકડી દ્વારા થાય છે. 7મી લશ્કરી ટુકડી, જૂન 1857, 7મી લશ્કરી ટુકડી, અને એ પણ અમદાવાદની અંદર. હવે ત્યારબાદ અંગ્રેજ સરકારે ટુકડીના સુબેદારની ધરપકડ કરી અને આખી ટુકડીને નિશસ્ત્ર કરી અને સંગ્રામ દબાવી દે છે. હવે આવું કઈ રીતે પોસિબલ બને છે? કેમ કે આપણા ગુજરાતના રાજાઓ છે એ અંગ્રેજ સરકાર સાથે મળેલા હતા, એટલે માટે અંગ્રેજ સરકારને બધી બાતમી આપી દેતા હતા. અને ત્યારબાદ જુલાઈ 1857માં પંચમહાલમાં, દાહોદ, ઝાલોદ અને ગોધરામાં ભારતીય સૈનિકોએ સંગ્રામ કરી કોળી, ભીલ અને નાયકડા જાતિના લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરે છે અને અંગ્રેજ લશ્કરે આ સંગ્રામ દબાવી દીધો. પછી ગુજરાતમાંથી અંગ્રેજી શાસનને નાબૂદ કરવાની એક અન્ય યોજના, હવે આગળનો જે જૂનની અંદર જે યોજના બનાવી હતી એ તો અંગ્રેજ સરકારે દબાવી દીધી. હવે ત્યારબાદ અંગ્રેજી શાસન જે હતું એને નાબૂદ કરવા માટે એક અન્ય યોજના બનાવવામાં આવે છે. ને એ યોજના ક્યારે થઈ હતી? સપ્ટેમ્બર 1857માં. ને એ પણ ક્યાં થઈ? અમદાવાદના શાહીબાગમાં ઘડાઈ હતી. અને ગઈ યોજના ક્યાં હતી? 7મી લશ્કરી ટુકડી, જૂન 1857. અને આ યોજનાનો હેતુ શું હતો? તો કે અંગ્રેજી શાસનને વફાદાર વડોદરાના ગાયકવાડ ને પ્રથમ પદભ્રષ્ટ કરી પછીથી ગુજરાતને કબજે કરવાનો હતો. હવે અહીં વડોદરાના ગાયકવાડ રાજા છે એ જ અંગ્રેજ સરકાર સાથે ભળેલા હતા, માટે આગળ આપણે જોયું ને કે એમને બધી ખબર પડી જતી હતી. કઈ રીતે? તો કે આપણા રાજાઓ જ ફૂટેલા હતા. હવે આ યોજનાના મુખ્ય નેતાઓ કયા કયા હતા? તો કે ગાયકવાડના શાવકાભાઈ ગોવિંદરાવ, કે જેનું ઉપનામ હતું બાપુ. અહીંથી તમને પૂછાઈ શકે છે કે ગાયકવાડના શાવકાભાઈ ગોવિંદરાયનું ઉપનામ શું હતું? અહીંથી તમારો 1 માર્કનો ક્વેશ્ચન બને છે. તો એમનો સાચો જવાબ છે બાપુ. અને ત્યારબાદ આવે છે વડોદરાના નિહાલચંદ ઝવેરી અને પાટણના મગનલાલ વાણિયા. આ બધાએ ભેગા મળીને એક યોજના બનાવે છે. અને એમના માટે જે આ મગનલાલ છે એને 4000 સૈનિકો એકઠા કરે છે ને બધાને પ્રતાપપુરા પાસે મહી નદીના કોતરમાં એકત્રિત થવાનું નક્કી કર્યું. અને ત્યારબાદ આ ક્રાંતિ માટે 16 ઓક્ટોબર 1885ની તારીખ છે એ નક્કી થઈ છે. પરંતુ આ યોજનાની બાતમી છે એ અગાઉથી જ સરકારને આપી દીધી હોવાથી સરકાર અને ગાયકવાડના લશ્કરે ઓચિંતો હુમલો કરે ને આ યોજનાને પણ નિષ્ફળ બનાવી દે છે. હવે આ યોજનાની નિષ્ફળતાથી કેટલાક ક્રાંતિકારીઓ છે એ મરાઈ જાય છે. હવે 4000 ક્રાંતિકારીઓને ઓલરેડી ટ્રેન કર્યા હતા, એમાંથી કેટલાક મરાઈ જાય છે, કેટલાક કેદ પકડાય છે અને બાકીના છે એ નાસી જાય છે. અને અહીં મગનલાલ વાણિયા અને નિહાલચંદ ઝવેરીને તોપને ઘોડે ચડાવ્યા છે. ને જ્યારે ગોવિંદરાવ કે જે ગાયકવાડના સાવકાભાઈ હતા એમને વડોદરાની જેલમાં પૂરે છે. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલ
અને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહયોગથી કોળી, ભીલ અને નાયકડા જાતિના 2000 લોકોને ફરી પાછા ભેગા કરી અને સંગ્રામ શરૂ કરે છે. પહેલાં ઓલરેડી 4000 લોકોને ભેગા કરીને ગુજરાતની અંદરથી પહેલાં તો જે ગાયકવાડના શાસન કે જે અંગ્રેજો સાથે ભળેલા હતા એમને નાબૂદ કરવા માટેની યોજના કરવામાં આવી હતી, પરંતુ એ તો અંગ્રેજોને ખબર પડતા ફેલ થઈ જાય છે. હવે ત્યારબાદ પાછા 2000 સૈનિકોને ભેગા કરી અને સંગ્રામ ફરીથી શરૂ કરે છે. અને તેમાં અંગ્રેજોનો સામનો કરવા માટે કોણ, તો કે માલમ જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ મહત્વનો સાથ આપે છે. પરંતુ અહીં શું થાય છે કે ગરબડદાસના જે સાથીઓ છે એ પકડાઈ જાય છે અને તેમને સરકાર દ્વારા તોપના ગોળે ચડાવી દેવામાં આવે છે અને ગરબડદાસ પટેલને કાળા પાણીની સજા કરવામાં આવે છે અને એમનું અંદમાનની જેલમાં જ મૃત્યુ થાય છે. ત્યારબાદ ગુજરાતમાં જો સૌથી લાંબો સમય વિપ્લવ શરૂ રાખનાર કોઈ હોય ને તો એ છે પંચમહાલની નાયકડા જાતિ, કે જે ભાવ સાહેબના કહેવાથી શરૂ થઈ અને કેપ્ટન રિમર્ડ બેનરના નાયકડાને સમજાવી અને શાંત કરે છે. હવે આ નાયકડા એટલે એક આદિવાસી જાતિ કહી શકીએ આપણે, કે આ આદિવાસી જાતિ છે એ કેવી હતી, તો કે એને કંઈ ખબર નહોતી પડતી કે આ લોકો શું કામ ઝઘડે છે, કેવી રીતે ઝઘડે છે, આ ઝઘડવાથી આપને શું મળશે એવી આ લોકોને કાંઈ ખબર નહોતી. પણ બસ આ લોકોને એ જ હતું. અને અંગ્રેજો છે ને એટલા હોશિયાર હોવા છતાંય આ નાયકડા જાતિના જે લોકો હતા એમની પાસે ટૂંકા પડતા હતા. શું કામ, તો કે આ લોકો છે ને પહેલાં તો જંગલની અંદર રહેતા હતા અને એ લોકો શું કરે કે કોઈ પણ માણસ કે અંગ્રેજ દેખાય એને એ તીર કામઠા અને ભાલા અને અણીદાર જે વસ્તુ હતી એનાથી ટાર્ગેટ કરે અને સીધા મારી જ નાખતા હતા. એમની પાસે કોઈ શસ્ત્ર નહોતા, કોઈ શસ્ત્ર ન હતા, છતાં એ ખૂબ આગળ હતા. અને અંગ્રેજ લોકો પછી ગોતવા કરે તો એ ઝાડની અંદર છુપાઈ જાય કે જેથી કરીને એ લોકો મળતા નહીં એમને. હવે આ વિપ્લવની અંદર સરદાર પટેલના પિતા ઝવેરભાઈને પણ ઇન્દોર બોલાવવામાં આવે છે અને ત્યાં તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કર સાથે સંગ્રામની અંદર જોડાય છે. હવે અહીં તમારે મને એક કમેન્ટ કરવાની છે કે 1857ના વિપ્લવમાં ગુજરાતની ભૂમિકા નબળી હતી, હા કે ના, એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો ચલો જોઈએ 1857નો વિપ્લવ નિષ્ફળ જાય છે તો એમની પાછળના કયા કયા કારણો જવાબદાર હતા. અહીં આપણે 1 બાય 1 કારણને ડીપમાં સમજતા જઈશું. અહીંનું પહેલું કારણ છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. હવે આ કઈ રીતે જવાબદાર છે, તો એવી વ્યક્તિ કે જેની સૂચનાનું બધા પાલન કરે એવી વ્યક્તિની કમી વર્તાય છે, કે એવી વ્યક્તિનો અભાવ છે. માટે અહીં સંઘર્ષકારીઓ વચ્ચે છે એ એકતા ન હતી અને સિપાઈઓ છે એ પોતપોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ રીતે છે આ સંગ્રામની પ્રચાર કરતા હતા. અને હવે આવું બધું થાય છે ને તો માટે લોકોના મનની અંદર વિપરીત અસર થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. અને આ સમયે આપ સૌને ખબર જ છે કે આપણો દેશ છે એ અલગ અલગ રાજા અને જાગીરદારોમાં વહેંચાયેલો હતો. માટે અહીં શક્તિશાળી યોદ્ધાઓ અને રાજાઓ જે હતા એમની સૂચનાનું પાલન જ કરવામાં ન આવતું હતું. હવે એ શું થાય છે કે સંઘર્ષની નિષ્ફળતાનું મહત્વનું કારણ કેન્દ્રીય સંકલન તથા સર્વોપરી સેનાનાયકનો અભાવ હતો. હવે સંઘર્ષકારીઓની વચ્ચે શું ન હતું, એકતા જ ન હતી. માટે અહીં સિપાઈઓ છે એ પોતપોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ જેમ કે દિલ્હી, કાનપુર, અલ્હાબાદ, ઝાંસી વગેરે સ્થળોએ અલગ અલગ રીતે જુદી જુદી દિશામાં છે એ પ્રચાર કરતા હતા અને આ 1857નો જે વિપ્લવ છે એને આગળ વધારતા હતા. અને હવે આ બધી વસ્તુની અસર છે એ પ્રજાના માનસ પર વિપરીત થાય છે અને સમાજની અંદર અવ્યવસ્થા ઊભી થાય છે. અને અહીં આપણો દેશ છે એ અલગ અલગ રાજા તથા રજવાડાઓમાં આ સમયે વહેંચાયેલો હતો. માટે શું થાય છે કે જે શક્તિશાળી યોદ્ધા હતા જેમ કે તાત્યા ટોપે, કે એ સમયે ખૂબ શક્તિશાળી યોદ્ધા હતા, પરંતુ એમનો સ્વીકાર જ ન કરવાને આવતો જ નથી સ્વીકાર સેનાની અંદર કરવામાં. પછી આવે છે રાણી લક્ષ્મીબાઈ, કે જે એક સ્ત્રી યોદ્ધા હતી, તે છે એ આપણો સમાજ છે એમની સૂચનાનો અમલ નથી કરતો.
પછીનું મહત્વનું કારણ છે રાજા રજવાડાઓનો અંગ્રેજોને સાથ. હવે આપણો દેશ આ સમયે આપને ખબર જ છે કે અલગ અલગ રાજા તથા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. હવે આ રાજા રજવાડા છે એ પોતાનું પદ છે એ કોઈ રીતે છોડવા નહોતા માંગતા, કે એ લોકોને અંદરથી એક બીક હતી કે જો અમે આ સંગ્રામની અંદર જોડાઈ જઈશું તો અને એક અખંડ ભારતનું નિર્માણ થશે તો આપણું જે રાજ્ય છે એ આપણા હાથમાંથી છૂટી જશે. માટે અહીંયા રાજા રજવાડાઓ છે એ અંગ્રેજોને સાથ આપે છે. અને એમાં પણ સ્પેશિયલી હૈદરાબાદના નિઝામ, કાશ્મીરના રાજા ગુલાબસિંહ, પટિયાલા, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ, બરોડા, કે જેની આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. બરોડાના રાજા કે એના ખુદના ભાઈને જેલની અંદર પૂરી દે છે. જયપુર, જોધપુર, ઉદયપુર, સિક્કિમ, કટક, ગાયકવાડ, ભાવનગર, કચ્છ અને એવા કેટલાક રાજા રજવાડાઓ છે એને આ સંઘર્ષનો વિરોધ કર્યો અને અંગ્રેજોને સાથ આપ્યો, માત્ર ને માત્ર કે પોતાનું રાજ્ય છે એ પોતાના હાથમાંથી છૂટી જશે, કે જેના લીધે જેના લીધે છે 1857નો સંઘર્ષ છે એ નિષ્ફળ જાય છે તથા અંગ્રેજોને વિજય મેળવવા માટે ઇઝી રહે છે. અને ત્યારબાદ શું આવે છે કે શીખો જે છે, આપણી જે શીખ જાતિ છે એ લોકોમાં અવિશ્વાસ થાય છે. હવે આવું શું કામ થાય છે કે ઓલરેડી આપણા આ સમયની અંદર આપણા દેશ ભારતની અંદર મુઘલ શાસકોનું રાજ હોય છે. મુઘલોનું રાજ. હવે આ શીખ લોકો છે એ મુઘલો સામે લડી અને થાકી ચૂક્યા હોય છે. ને માટે આ શીખ સમુદાય છે આખો આ વિપ્લવથી દૂર જ રહે છે, એમ કહીએ ને તો પણ ચાલે, અને અંગ્રેજોની સાથે રહે છે. ત્યારબાદ આવે છે વિદ્રોહકારીઓની નબળાઈ. હવે 1857નો વિપ્લવ થયો છે તો હવે એમની પાછળ શું વિદ્રોહકારીઓ, મતલબ કે અહીં શું થાય છે કે આપણા જે સૈનિકો છે ને એમને પૂરતી ટ્રેનિંગ ન મળી હોય છે. પૂરતી ટ્રેનિંગની જે કમી હોય છે, અહીંયા ટ્રેનિંગ આપણા સૈનિકોને મળી ન હોય, આપણી પાસે હથિયારો ન હોય, અને જે હથિયારો હોય એ પણ આપણને સરખી રીતે વાપરતા આવડતા ન હોય. માટે અહીં છે ને ક્યાંક ને ક્યાંક શિસ્તતાની પણ કમી લાગે છે. અહીં શું થાય છે કે અંગ્રેજોની તુલનામાં વિદ્રોહકારીઓ વ્યવસ્થિત આયોજનનો તો અભાવ હતો જ. હવે અંગ્રેજોની સારી લશ્કરી વ્યવસ્થા અને તાલીમબદ્ધ સેનાનો વિદ્રોહકારીઓ પાસે સશક્ત જવાબ જ ન હતો, કેમ કે અંગ્રેજોને મળેલી જે તાલીમ હતી એવી તાલીમ આપણા ભારતીય સૈનિકોને મળતી જ ન હતી. અને જ્યારે સામે પડેલા લશ્કરીઓ જે છે એ અંગ્રેજી સૈનિક જે છે ને એ કમાન્ડર, નેતાઓ, નિષ્ણાંતો, ઇજનેરો અને હથિયાર નિર્માતા જેવા અનુભવી અને શક્તિશાળી સૈનિકો હતા. જ્યારે આપણા સૈનિકો છે ને અહીં એજ્યુકેશનની કમી છે આપણા સૈનિકોની અંદર ખૂબ સારી એવી વર્તાય છે. અને અંગ્રેજોની પાસે સાધનો બહુ પૂરા હતા, જેમ કે રાઇફલ, તોપખાનું, આધુનિક હથિયારો. અને જ્યારે આપણા વિદ્રોહકારીઓ પાસે જૂના હથિયારો હતા, અને જે હથિયારો હતા એમની પણ એમને તાલીમ જે છે એ પૂરી મળી ન હતી. અને અંગ્રેજો પાસે તાર, ટપાલ, ટેલિગ્રાફ, રેલવે, જહાજ વગેરે વ્યવસ્થાનો ઉપયોગ કરી અને પોતાનો દળ છે એને ઝડપી રીતે ખસેડી અને આ સંઘર્ષ છે જ્યાં પણ થાય ત્યાં દબાવી દેવામાં ખૂબ મદદરૂપ બન્યું. જો ટેલિગ્રાફ, તાર, ટપાલ, રેલવે બધી વસ્તુનો અંગ્રેજોએ ઉપયોગ કરી અને અહીં આપણો 1857નો જે વિપ્લવ છે એ નિષ્ફળ કરે છે. ત્યારબાદ આવે છે સમાન ધ્યેય અને રાષ્ટ્રીય ભાવનાનો અભાવ. હવે અહીં શું થાય છે કે બધાનો ધ્યેય એક જ હોય છે. આપણા જે સંઘર્ષકારીઓ છે એમાં ધ્યેય બધાનો સમાન હોય છે, પરંતુ રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હોય છે, અને જે સંઘર્ષનું નિષ્ફળ જવાનું એક મહત્વનું કારણ ગણાય છે. અહીં શું થાય છે કે કેટલાક મુખ્ય રાજાઓ છે એ પોતાના રાજ્યની પુનઃ સ્થાપના કરવા માગતા હોય છે, કે જે પોતાના અંદર જ લડી અને પોતાની પાસેથી રાજ્ય જતું રહ્યું હોય છે એ જ રાજ્યની પોતે પાછી સ્થાપના કરવા માગતા હોય છે. માટે અહીં આ વસ્તુનો ફાયદો છે એ અંગ્રેજો ઉઠાવે છે. તેઓ સમગ્ર ભારતની પુનઃ સ્થાપના, તેઓ અખંડ ભારતની જે છે એ પુનઃ સ્થાપના કરવા માગતા ન હતા. રાજા રજવાડા છે એ અખંડ ભારતની સ્થાપના કરવા માગતા ન હતા. અહીં છેલ્લું મહત્વનું કારણ બને છે સંઘર્ષ છે એ સમય કરતાં વહેલો શરૂ થાય છે. હવે 1857નો વિપ્લવ
એ શરૂ ક્યારે કરવાનો હતો સાચા અર્થમાં? તો કે 31 મે 1857ના રોજ આ સંઘર્ષ છે એ શરૂ કરવાનો હતો. પરંતુ એ શરૂ ક્યારે થઈ જાય છે? 29 માર્ચ 1857ના રોજ. હવે આવું શું કામ થાય છે? હવે અહીં મંગલ પાંડે છે એ 2 અંગ્રેજ અધિકારીની હત્યા કરી દે છે, કેમ કે એ ધીરજ છે એ પોતાની ખોઈ બેસે છે અને 2 અંગ્રેજ અધિકારીની હત્યા કરે છે. અને આ હત્યા કરે છે ને માટે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવે છે, અને જે એક આ વિપ્લવનું મહત્વનું કારણ બની જાય છે. હવે મંગલ પાંડેને ફાંસી અપાઈ જાય છે. મંગલ પાંડેને અહીં ફાંસીની સજા આપવામાં આવે છે, અને માટે વિપ્લવનું એક મહત્વનું કારણ બની જાય છે. અને વિપ્લવ શરૂ વહેલો થઈ જાય છે મંગલ પાંડે દ્વારા. પરંતુ જે અહીં ઉત્તર ભારત અને મધ્ય ભારત, આ 2 ઉત્તર ભારત અને મધ્ય ભારત છે એ આ વિપ્લવની અંદર જોડાય છે, પરંતુ દક્ષિણ ભારત છે એ જોડાતું જ નથી. દક્ષિણ ભારતના જે રાજા રજવાડાઓ છે એ આ 1857ના વિપ્લવની અંદર જોડાતા જ નથી. અને મંગલ પાંડે છે એને 29 માર્ચ 1857ના રોજ બેરકપુર ખાતે વિપ્લવની વહેલી શરૂઆત કરી દે છે. માટે અંગ્રેજો છે એ અગાઉથી જ ચેતી જાય છે અને આ વિપ્લવને દબાવી દે છે, સાવચેત બની જાય છે અને વિપ્લવ દબાવી દે છે. ને પણ વિપ્લવ નિષ્ફળ જવા માટેનું ખૂબ મહત્વનું કારણ બને છે. ને ચલો જોઈએ આજના. હવે આપણા પહેલા ક્રાંતિકારી કે જેનું નામ છે મંગલ પાંડે, કે જેઓ એવું મિત્રો અહીં એવું માનવામાં આવે છે કે 1857ના વિપ્લવનો જો કોઈ પાયો નાખનાર હોય તો એ છે મંગલ પાંડે. હવે મંગલ પાંડે છે એ 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા. હવે અહીંથી જીપીએસસી 2017ની પ્રિલિમ્સની અંદર અહીંથી સવાલ પૂછાયો હતો કે મંગલ પાંડે છે એ કઈ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા? તો એમનો સાચો જવાબ આવશે 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા. હવે મંગલ પાંડે છે એ 29 માર્ચ 1857ના રોજ બેરકપુર ખાતે અંગ્રેજો સામે બળવો કર્યો હતો. અહીં શું થાય છે કે મંગલ પાંડે છે એ બેરકપુરની છાવણીની અંદર જઈ અને જોવે છે કે અંગ્રેજી સૈનિકો છે એ ભારતીય સૈનિકોને નવી રાઇફલની જે કારતૂસ છે એ વાપરવા માટે મજબૂર કરી રહ્યા હોય છે. હવે આ રાઇફલની કારતૂસની અંદર છે એ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોય છે, અને અહીંથી એમની ધાર્મિક લાગણીઓ છે એ ખૂબ દુભાય છે અને ધાર્મિક લાગણીઓને ખૂબ ઠેસ પહોંચે છે. એટલે માટે અને હવે એમની ધાર્મિક લાગણી દુભાય છે ને એના માટે એમને અંગ્રેજ અધિકારી કે જેમનું નામ હોય છે લેફ્ટનન્ટ બગ, અને બીજા અંગ્રેજ અધિકારી કે જેમનું નામ છે હ્યુસન, હવે આ બંને અંગ્રેજ અધિકારી પર તેમને હુમલો કર્યો છે. અને હુમલો કરે છે ને હુમલા દરમિયાન આ બંને અંગ્રેજ અધિકારી છે એ ઘાયલ થઈ જાય છે. અને આ બંને ઘાયલ થાય છે ને એના બદલામાં મંગલ પાંડેને છે ફાંસીની સજા આપવામાં આવે છે. અને આ ફાંસીની સજા છે એ 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ છે એની અંદર એક વધારાનું એડ થઈ જાય છે, કેમ કે તાત્કાલિક કારણ તો બહુ બધા હતા, એમાં એક કારણ વધારે એડ થઈ જાય છે. હવે અહીં ધાર્મિક લાગણીની જો વાત કરવામાં આવે તો હવે એનિફલ નામની જે રાઇફલ, કે પહેલાં તો આપણા ભારતીય સૈન્યની અંદર જૂની રાઇફલ વપરાતી હતી, એમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે જૂની રાઇફલની બદલે આ જે એનીફિલ્ડ નામની જે રાઇફલ છે એ અંગ્રેજો લઈ આવે છે. હવે એની અંદર જે કારતૂસ વપરાય છે એની અંદર ગાય અને ડુક્કરની ચરબી હોવાથી એમની ધાર્મિક લાગણી દુભાય છે. હવે અહીંયા શું થાય છે કે જે કારતૂસ છે ને એને મોઢાથી ખોલવાની હોય છે. હવે મોઢાથી ખોલવાની હોય છે એટલે હિન્દુ લોકો છે ગાયને પવિત્ર માને છે, એટલે કે ગાયનું માંસ છે એ મોઢામાં ન નાખે. અને મુસ્લિમ લોકો છે એ ડુક્કરને પવિત્ર માને, માટે એ લોકો પણ ડુક્કરને મોઢામાં ન નાખે. માટે અહીં હિન્દુ અને મુસ્લિમ સૈનિકો બંનેની લાગણી દુભાય છે, અને અહીં બંનેને હિન્દુ અને મુસ્લિમ સૈનિકો છે એમને મજબૂર કરવામાં આવે છે આવી કારતૂસ વાપરવા માટે. વિડીયોને એન્ડ સુધી જોજો, અને વિડીયોના અંતમાં હું તમને સવાલ પૂછીશ. એ 2 સવાલના જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાના છે. હવે ત્યારબાદના બીજા વીરાંગના કે જેમનું નામ છે રાણી લક્ષ્મીબાઈ, કે જેમને 1857ના વિપ્લવની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી, અને પોતે સ્ત્રી હોવા છતાં પણ તેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અહીં શું થાય છે કે
1853ની અંદર તેમના પતિ કે જેનું નામ હોય છે ગંગાધર રાવ, હવે ગંગાધર રાવનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારે ભારતની અંદર અંગ્રેજ અધિકારી ડેલહાઉસીની ખાલસા નીતિ હેઠળ છે એ ઝાંસીને બ્રિટિશ સામ્રાજ્યમાં ડેલહાઉસીએ ભેળવી દીધું હોય છે. હવે ત્યારે રાણી લક્ષ્મીબાઈ છે એક ખૂબ સારી યોદ્ધા સાબિત થાય છે આ ટાઈમ પર, અને રાણી લક્ષ્મીબાઈ છે એને સિંહ ગર્જના કરી અને પોતે એવું કહે છે કે મેં અપની ઝાંસી નહીં દૂંગાના નારા સાથે મહિલાઓની એક મજબૂત સેના બનાવે છે. અને અંગ્રેજોએ જ્યારે એમના કિલ્લાને ઘેર્યો હોય છે ને ત્યારે એમના પુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર બાંધી અને પોતે ઘોડે સવાર થઈ અને કિલ્લા પરથી કૂદી પડે છે. અને તેમની આ વીરતા જોઈ અને અંગ્રેજ અધિકારી જનરલ યુરોસ એવું કહે છે કે 1857ના વિદ્રોહીમાં જો કોઈ એકમાત્ર મર્દ હોય ને તો આ મહિલા હતી. આટલા રાણી લક્ષ્મીબાઈ છે એક કુશળ યોદ્ધા પણ હતા. હવે એમના સૈન્ય સંગઠનની વાત કરવામાં આવે તો તેમણે ઝાંસીની સુરક્ષા માટે એક મજબૂત સ્વયંસેવક સેના તૈયાર કરી હતી ને જેની અંદર પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ યુદ્ધનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જો આ રાણી લક્ષ્મીબાઈના પરાક્રમની વાત કરીએ ને તો અંગ્રેજોએ જ્યારે એમના કિલ્લામાં ઘૂસી જાય છે ને ત્યારે રાણી લક્ષ્મીબાઈ પોતાના જ પુત્ર, મેં આગળ કીધું ને કે દત્તક પુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર બાંધી અને ઘોડા પર સવાર થઈ અને કિલ્લા પરથી કૂદી અને ભાગી છૂટે છે અને ભાગીને એ કાલપી પહોંચે છે. હવે કાલપી પહોંચી અને તેમને તાત્યા ટોપે સાથે જોડાઈ જાય છે. અહીંયા તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ બંનેની સંયુક્ત સેનાની મદદથી ગ્વાલિયરના કિલ્લા પર બંનેએ કબજો જમાવ્યો હોય છે. અને જો રાણી લક્ષ્મીબાઈની અંતિમ લડાઈની વાત કરીએ ને તો તેમને 18 જૂન 1858ના રોજ ગ્વાલિયર પાસે કોટાકી સરાય કે જે હાલ રાજસ્થાનની અંદર આવેલું છે એની અંદર અંગ્રેજો સામે લડતા લડતા તેઓ વીરગતિને પામ્યા છે. અને આ ટાઈમે બ્રિટિશ જનરલ યુરોસ તેમની વીરતાની પ્રશંસા કરતા કહે છે કે 1857ના વિદ્રોહીઓમાં આ મહિલા એકમાત્ર મર્દ હતી. ત્યારબાદના ત્રીજા મહાન ક્રાંતિકારી કે જેમનું નામ છે તાત્યા ટોપે કે જેમણે 1857ના વિપ્લવની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપ્યું અને ખૂબ ફાળો આપ્યો હતો એવા તાત્યા ટોપે કે જેઓ ગોરીલા યુદ્ધના નિષ્ણાંત હતા. અને તાત્યા ટોપે છે એ ગોરીલા યુદ્ધ પદ્ધતિ માટે જાણીતા હતા. તેમજ તેમને અંગ્રેજનું વિશાળ સૈન્ય હોવા છતાં પોતાની ચપળતાથી અંગ્રેજોને તેઓ હફાવતા અને અચાનક હુમલો કરી અને ગાયબ થઈ જતા હતા. માટે અંગ્રેજ સૈન્ય પણ તેમને ગોતતી રહી જતી. અને તાત્યા ટોપે છે એ નાના સાહેબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ હતા અને તેમને કાનપુરના સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને અત્યાર સુધી શું થતું હતું કે અંગ્રેજો આપણા પાસેથી આપણા રાજ્યો છે એ લઈ લેતા હતા, પરંતુ અહીં શું થાય છે કે અંગ્રેજો પાસેથી કાનપુર છે એ તાત્યા ટોપેએ ફરી જીતી લીધું હતું. ને માટે તાત્યા ટોપે છે એ નાના સાહેબના સેનાપતિ હતા અને ખૂબ અત્યંત વિશ્વાસુ સેનાપતિ તો હતા પરંતુ અત્યંત વિશ્વાસુ સેનાપતિ હતા. અને જ્યારે રાણી લક્ષ્મીબાઈ છે એમનો કિલ્લો ઝાંસીનો કિલ્લો છે એ ડેલહાઉસીએ ઘેર્યો હોય છે ને ત્યારે તાત્યા ટોપેએ 20,000 સૈનિકોની સેના લઈ અને રાણી લક્ષ્મીબાઈની મદદ માટે પહોંચી જાય છે. અને તાત્યા ટોપેના જો ગ્વાલિયર પરના વિજયની વાત કરવામાં આવે તો ઝાંસીના પતન પછી તેમને રાણી લક્ષ્મીબાઈની સાથે મળી અને ગ્વાલિયર પર વિજય મેળવ્યો હતો. અને આ વિજય છે એ અંગ્રેજો માટે ખૂબ મોટો ઝટકો સાબિત થયો હતો. ને તાત્યા ટોપે છે એ સતત સંઘર્ષ કે રાણી લક્ષ્મીબાઈ છે એ શહીદ થઈ જાય છે અને પછી પણ તાત્યા ટોપે હિંમત હાર્યા વગર લગભગ 1 વર્ષ સુધી મધ્ય ભારત અને રાજસ્થાનના જંગલોમાં રહી અને અંગ્રેજો સામે છે એ લડત ચાલુ રાખી હતી. અને એમની અંતિમ લડાઈની જો વાત કરવામાં આવે ને તો કમનસીબે તેમના એક વિશ્વાસુ મિત્ર કે જેનું નામ છે માનસિંહના વિશ્વાસઘાતને કારણે તેઓ પકડાઈ જાય છે અને અંગ્રેજોએ તેમના પર કેસ ચલાવે છે. અને 18 એપ્રિલ 1859ના રોજ શિવપુરીમાં તાત્યા ટોપેને છે ફાંસી આપવામાં આવી છે. હવે ત્યારબાદ આપણે જોઈએ સવાલ કે જે આ વિડીયો પરથી જ છે અને એમના જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાના છે. પહેલો સવાલ છે તાત્યા ટોપે કઈ યુદ્ધ પદ્ધતિમાં નિષ્ણાંત હતા? એમના ઓપ્શન છે ગોરીલા યુદ્ધ, સમુદ્ર યુદ્ધ, મલ્લયુદ્ધ કે ઉપરોક્ત એક પણ નહીં. નેક્સ્ટ સવાલ છે રાણી લક્ષ્મીબાઈએ કઈ નીતિના વિરોધમાં બળવો કર્યો હતો? એમના ઓપ્શન છે ટેક્સ નીતિ, ખાલસા નીતિ, મીઠાનો સત્યાગ્રહ કે ઉપરોક્ત એક પણ નહીં. તો હું આશા રાખું છું કે આ બંને સવાલના જવાબ છે તમે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપશો.
તો આ હતા આજના આપણા 1857ના વિપ્લવના ક્રાંતિકારીઓ કે જેના બલિદાનના કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. જો તમને માહિતી રસપ્રદ લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ દેશભક્તિ અને જ્ઞાનથી ભરેલી સફર માટે નીરા ઇન્સ્ટિટ્યૂટને અત્યારે જ ફોલો કરો. તો ચલો જોઈએ આ જ ટોપિક પરથી વારંવાર પૂછાતા સવાલ જવાબ. તો એમનો પહેલો સવાલ છે 1857ના વિપ્લવ માટે કઈ તારીખ છે એ નિશ્ચિત થઈ હતી? તો એમનો સાચો જવાબ છે 10 મે 1857ના રોજ આ વિપ્લવ છે એ કરવાનું નક્કી થયું હતું. ત્યારબાદનો બીજો સવાલ જોઈએ 1857ના વિપ્લવમાં શહીદ થનાર પ્રથમ સ્વતંત્ર સેનાની કોણ હતા? તો એમનો સાચો જવાબ છે મંગલ પાંડે. એ 1857ના વિપ્લવ દરમિયાન શહીદ થનાર પ્રથમ સેનાની અથવા તો આપણે ક્રાંતિકારી કહી શકીએ. ત્યારબાદનો ત્રીજો સવાલ છે 1857ના વિપ્લવ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? હવે આનો જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે. ત્યારબાદનો ચોથો સવાલ જોઈએ ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત કયા જિલ્લાથી થઈ હતી? તો એમનો સાચો જવાબ છે એ અમદાવાદ. ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાથી શરૂઆત થઈ હતી. તો આ હતો આપણો 1857નો સંપૂર્ણ વિપ્લવ. જો તમને માહિતી રસપ્રદ લાગતી હોય તો તમારા મિત્રો સાથે આ ઇતિહાસને શેર કરો અને આવી જ દેશભક્તિ અને જ્ઞાનથી ભરેલી સફર માટે નીરા ઇન્સ્ટિટ્યૂટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.